ઉદાહરણ નંબર 11.5 એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો જે ડેટા આપણને આપેલો છે એ ડેટા આવો છે કે એક છે તમારી પાસે ઇલેક્ટ્રોન, એક જે છે એ છે પ્રોટોન અને એક આપેલો છે આલ્ફા કણ. હવે આ ત્રણ તમને જે કણ આપેલા છે એમાં એમ કીધું છે કે ત્રણેય માટે ગતિ ઉર્જા જે છે એ કેવી છે? એક સરખી છે. મતલબ કે કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. જો ત્રણેયની કાઇનેટિક એનર્જી સરખી હોય તો કોનું લેમ્બડા નાનું હશે? લેમ્બડા ઓફ ઇલેક્ટ્રોન, લેમ્બડા ઓફ પ્રોટોન કે પછી લેમ્બડા ઓફ આલ્ફા? ત્રણમાંથી કોની સાથે સંકળાતી ડી બ્રોગલી તરંગલંબાઈ નાની હશે? હવે આપણે એટલું તો જોઈ ગયેલા છીએ કે લેમ્બડા એના બરાબર h/p આ ડી બ્રોગલી દ્વારા આપવામાં આવેલું સમીકરણ હતું. અને પીની બદલે શું લખી શકાય? √2mk. આ તમને યાદ હશે કે મેં તમને સમજાવેલું હતું કે કઈ રીતે 2mk લખી શકાય. કદાચ ભૂલી ગયા હોય તો ફરીથી યાદ કરાવી દઉં. કે એના બરાબર 1/2mv² લખેલું હતું. પછી અંશ અને છેદને m વડે ગુણેલો હતો એટલે m²v²/2m. ત્યાર પછી આ 2m ને આ બાજુ આવવા દઈએ તો 2mk એના બરાબર m²v² એની બદલે શું લખાય? p². જો બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ તો p એના બરાબર √2mk. હવે લેમ્બડા જો શોધવું હોય તો તમે જોઈ લો, h જે છે એ તો અચળ છે. h કેવો છે? અચળ. 2 છે એ પણ અચળ છે અને આ k પણ અચળ છે ત્રણેય માટે. તો કઈ ભૌતિક રાશિ એવી છે કે જે ત્રણેય માટે એક સરખી નથી? તો એ છે માસ. અને માસ અત્યારે વર્ગમૂળમાં છે. માસ જો વર્ગમૂળમાં હોય તો એને તમે લખી શકો લેમ્બડા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/√m. તો હવે તમને ખ્યાલ જ છે કે માસ ઓફ ઇલેક્ટ્રોન છે એ સૌથી ઓછું છે. ઇલેક્ટ્રોન સૌથી હલકો કણ છે. એનાથી ભારે કોણ છે? માસ ઓફ પ્રોટોન. અને એનાથી ભારે કોણ છે? માસ ઓફ આલ્ફા. બરાબર. તો હવે જોઈ લ્યો કે જો ઇલેક્ટ્રોન છે બરાબર એનું માસ સૌથી નાનું હોય તો પછી ઇલેક્ટ્રોન જે છે બરાબર એના માટે તરંગલંબાઈ કેવી હશે? સૌથી મોટી હશે. બરાબર. તો આપણે એ જોતા જઈએ. દાખલા તરીકે મેં તમને કીધું કે માસ ઓફ ઇલેક્ટ્રોન છે સૌથી નાનું છે તો માસ ઓફ લેમ્બડા છે એ સૌથી મોટું હશે. ગ્રેટર ધેન માસ ઓફ માસ ઓફ લેમ્બડા. માસ ઓફ ઇલેક્ટ્રોન સૌથી નાનું છે તો લેમ્બડા ઓફ ઇલેક્ટ્રોન સૌથી મોટું હશે. પછી વચ્ચે છે માસ ઓફ પ્રોટોન તો લેમ્બડા ઓફ પ્રોટોન એ વચ્ચે રહેશે. અને માસ ઓફ આલ્ફા સૌથી વધારે છે તો એની સાથે સંકળાયેલી તરંગલંબાઈ જે છે સૌથી ઓછી હશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો આપણને પ્રશ્ન એ જ પૂછેલો છે કે કોની સાથે સંકળાતી તરંગલંબાઈ સૌથી નાની હશે? તો આન્સર આવશે આલ્ફા. આલ્ફા કણની સાથે સંકળાયેલી તરંગલંબાઈ સૌથી નાની હશે. જોઈ લો, પ્રશ્ન આપણને જ પૂછેલો છે કે આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? બરાબર. તો લેમ્બડા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આપણે કીધું 1/√m. તો ઓબ્વિયસલી કે m આલ્ફા જો સૌથી મોટો હોય તો લેમ્બડા આલ્ફા જે છે એ સૌથી નાનો થશે.